ધોરણ 11 નામાના મૂળ તત્વો વિષયમાં રોકડ અને બેંક ખાનાનો રોકડ મેળ જે છે એનો થિયરીનો અભ્યાસ કરી ગયા બાદ હવે પેજ નંબર 185 ઉપર દાખલા નંબર 5 છે. એની અંદર છે નીચેના વ્યવહારો પરથી રિદ્ધિનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. તો પેજ નંબર 185 ઉપર તમારે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખવાની છે. તો એની અંદર આપણે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ છે એનો આપણે અત્યારે અભ્યાસ શરૂ કરીએ છીએ. તો સૌપ્રથમ છે વર્ષ 2015 અને મે મહિનો. તો ત્યાં શરૂઆત થશે પહેલી મે. શરૂઆતની રોકડ સિલક 4000 અને શરૂઆતની બેંક સિલક 6000 રૂપિયા. તો દાખલો શરૂ કરતા પહેલા ઉપર હેડિંગ બાંધી લેવાનું કે શ્રી રિદ્ધિનો મે 2015 નો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ, જેની અંદર ખાના ઉધાર અને જમા બાજુ કઈ રીતે ડિવાઈડ થયેલા છે એનો અભ્યાસ આપણે અગાઉ નમૂનામાં કરી ગયા છીએ. તો બંનેની સિલક છે તો ઉધાર બાકી ગણાશે એટલે ઉધાર બાજુની શરૂઆત થશે. તો ત્યાં બાકી આગળ રોકડ સિલક 4000, તો રોકડના ખાનાની અંદર 4000 રૂપિયા અને બેંક સિલક 6000, તો બેંકના ખાનાની અંદર 6000 રૂપિયા. જો બેંકનો ઓવરડ્રાફ્ટ હોત તો જમા બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે લખાત. અત્યારે બંને સિલક છે એટલે બંને ચાલુ મિલકત છે એટલે ઉધાર બાજુ લખાશે. સેકન્ડ ટ્રાન્ઝેક્શન બીજી તારીખ છે તો કે મોનિકાને 5000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે વેચ્યો. મોનિકાએ જરૂરી રકમનો ચેક આપી દીધો છે જે તરત તમે બેંકમાં ભરી દીધો. 5000 ના 10% એટલે 500 રૂપિયા તમારો વટાવ કપાશે. 5000 એનો માઇનસ તમે વટાવ કરો 10% એટલે 500 રૂપિયા વેપારી વટાવ છે. 4500 રૂપિયાનું તમારું ટ્રાન્ઝેક્શન છે એ નોંધાશે ત્યાં. તો વેપારી 10% વેપારી વટાવ ત્યાં ગણવાનો છે. તો ત્યાં આમનોંધ સૌપ્રથમ લખવાની કે આમનોંધ શું થાય. ત્યાં મોનિકાને 5000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે વેચી દીધો. મોનિકાએ તમને ચેક આપી દીધો જે બેંકમાં તમે ભરી દીધો છે. તો ત્યાં આમનોંધ થશે 4500 થી તમારી નોંધ થશે અને આમનોંધ થશે બેંકમાં ચેક ભરો એટલે બેંક ખાતે ઉધાર તે વેચેલો છે એટલે વેચાણ ખાતે જમા. મોનિકાને તમે માલ વેચો છો, બદલામાં તમે ચેક મેળવો છો. તો બેંક ખાતે ઉધાર એટલે કે તમે ચેક ભરી દીધો છે એટલે તમારી બેંક સિલક વધી ગઈ છે એવું માનીને જ 4500 થી તમારે ટ્રાન્ઝેક્શન નાખવાનું છે. તો બેંકના ખાનાની અંદર ઉધાર બાજુ 4500 રૂપિયા અને ત્યાં તારીખ છે 2 તારીખ અને ત્યાં લખાશે વેચાણ ખાતે અને અહીંયા લખાશે 10% વેપારી વટાવ માલ વેચી. 10% વેપારી વટાવ તમે માલ વેચી દીધો છે. તો બીજી નોંધ તમારી એ વેચાણ ખાતે છે એટલે વેચાણ ખાતું અત્યારે ત્યાં છે ને અત્યારે ફક્ત તમારે રોકડ અને બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શન આવે એને જ તમારે ત્યાં નોંધવાના છે. એટલે આમ નોંધ આવડતી હશે તો જ તમને રોકડ મેળની અંદર ટ્રાન્ઝેક્શન લખવાની ખબર પડશે. 4 તારીખ છે 2000 રૂપિયા પગાર માટે અને 100 રૂપિયા દલાલી પેટે રોકડા ચૂકવી આપ્યા છે. તો સૌપ્રથમ ત્યાં આમનોંધ કરીએ. રોકડા ચૂકવી આપો છો તો આમનોંધ થાય પગાર ખાતે ઉધાર, દલાલી ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો પગારના રૂપિયા છે 2000 રૂપિયા, દલાલીના છે 100 રૂપિયા અને રોકડમાં જશે 2100 રૂપિયા. એટલે રોકડના ખાનાની અંદર 2100 થી તમારી નોંધ આવશે. પણ બંને બાબતો અલગ અલગ રીતે ત્યાં રોકડ મેળની જમા બાજુ નોંધાશે. તમને આમ નોંધની ખબર ન પડે તો રોકડ સિલક માટે અગાઉના વિડીયો લેક્ચરમાં કહેલું છે કે રોકડ આવે તો ઉધાર બાજુ ટ્રાન્ઝેક્શન માટે બાબતો લખવી અને રોકડ જતી હોય તો જમા બાજુ થશે. એટલે અહીંયા બંને બાબતોમાં રોકડ જાય છે તો જમા બાજુ લખાશે. ત્યાં સૌપ્રથમ 2015 નું વર્ષ અને મે મહિનો એમાં 4 તારીખ. તો પ્રથમ છે પગાર ખાતે
અને રોકડના ખાનાની અંદર 2000 રોકડા ચૂકવશે. અને ફરી મે 4 અને ત્યાં દલાલી ખાતે રોકડના ખાનાની અંદર 100 રૂપિયા અને ત્યાં પણ લખાશે રોકડા ચૂકવવું. જે ખાનાની અંદર કંઈ ન આવતું હોય ત્યાં ડેશ મૂકતો જવો. ફરી સમજો, પગાર ખાતે ઉધાર, દલાલી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ ખાતાની રોકડના ખાનાની અંદર તમારે નોંધ આપવાની હતી. એક અસર એની પગાર અને દલાલી ખાતે જશે સંયુક્ત આમરણ તરીકે. હવે રોકડની અંદર કોઈ ભેગી અસરો ન લેતા રોકડ ખાનાની અંદર જ 2000 અલગ બતાવવાના છે, પગાર ખાતે લખાશે, અને 100 રૂપિયા દલાલીના બતાવવાના છે, દલાલી ખાતે લખાશે. તો આ રીતે ધંધામાંથી રોકડ ત્યાં જાય છે. 6 તારીખ છે, એમાં છે 3000 રૂપિયા બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા. તો તમે જો અંગત ખર્ચ માટે રૂપિયા ઉપાડો છો એનો મતલબ કે ઉપાડ થશે ત્યાં. તો સૌપ્રથમ આમનોંધ લખશો તો જ તમને ખબર પડશે કે કયા ખાનામાં આવશે અને એની જે બાબતો છે એમાં વિગતની અંદર કયા ખાતાનું નામ આવશે. તો આમનોંધ લખી દેવાની. બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડો એટલે આમનોંધ થાય. ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. રૂપિયા કેટલા ઉપાડો છો? 3000. તો 3000 થી ખાતું ઉધાર થશે, ઉપાડ ખાતું, અને બેંક ખાતું જમા થશે. તારીખ છે 6 તારીખ. તો 6 તારીખ માટે ઉપાડ ખાતે ઉધાર, ઉપાડ ખાતાની ઉધાર બાજુ જશે. આપણે ઉપાડ ખાતું અત્યારે છે નહીં, પણ બેંક ખાતે જમા. બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા છે, એટલે ધંધા માટે ઉપાડ્યા તો રોકડા, પરંતુ અત્યારે અંગત એટલે ઉપાડમાં જશે. બેંક ખાતે જમા એટલે બેંક સિલક તમારી ઓછી થઈ. બેંક એ અહીંયા વ્યક્તિ ખાતાને ન ધ્યાનમાં લેતા આપણે એને મિલકત તરીકે ધ્યાનમાં લઈએ. તો મિલકત ધંધામાંથી ઓછી થાય છે, મિલકત જાય તો જમા. તો ત્યાં થશે બેંક ખાતે જમા. તો 6 તારીખ માટે અહીંયા લખાશે ઉપાડ ખાતે. રૂપિયા થશે ત્યાં બેંકના ખાનામાં 3000 રૂપિયા લખવાના છે. આ ખાનું પણ ચૂકી ન જવાય એનું ખાસ ધ્યાન રાખવું. રોકડની લખવાની રકમ બેંકમાં ન જતી રહે અને બેંકના ખાનામાં લખવાની રકમ રોકડના ખાનામાં ન જતી રહે એ ખાસ ધ્યાનમાં લેવું. એટલા માટે જ આમનોંધ લખાવે છે. બેંક ખાતે જમા કરવાનું એટલે બેંક સિલકની અંદર જમા બેંકના ખાનામાં આપવાનું છે. આ યાદ રાખવું. એના પછી 10 તારીખ 6000 નો માલ હિરેનને વેચી દીધો. હિરેને 4000 રૂપિયા રોકડા આપ્યા, બાકીની રકમનો ચેક આપી દીધો છે જે બેંકમાં તમે ભરી દીધો છે. હવે ઇન કેસ અહીંયા માનો કે ચેક બેંકમાં ભર્યો એવો ઉલ્લેખ ન હોય તો પણ તમારો બેંક સિલક વધી છે એ રીતે તમારે ત્યાં એ આપી દેવાનું છે. તો અહીંયા ઉલ્લેખ તો છે જ. તો આમનોંધ પ્રમાણે સૌપ્રથમ જઈએ ત્યાં. તો હિરેનને તમે માલ વેચો છો, એના બદલામાં રોકડા રૂપિયા આવે છે 4000. તો રોકડ ખાતે ઉધાર થશે 4000 રૂપિયા, બેંક ઉધાર થશે 2000 રૂપિયા, અને તે વેચાણ ખાતું જમા થશે 4 ને 2 6000 રૂપિયા. ફરી ટ્રાન્ઝેક્શન વાંચો 10 તારીખ માટે. તો કે 6000 નો માલ હિરેનને વેચી દીધો. હિરેન 4000 રૂપિયા રોકડા આપે છે અને બાકીની રકમનો એટલે કે 2000 રૂપિયાનો ચેક આપે છે જે તમે બેંકમાં ભરી દો છો. તો શું થાય છે? તો કે 4000 રૂપિયા રોકડા ધંધામાં આવે છે અને 2000 રૂપિયાનો ચેક આવે છે. એટલે બંને પ્રકારની મિલકત ધંધામાં આવે છે. તો બંનેનું ખાતું ત્યાં ઉધાર થશે. રોકડ ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, અને વેચાણ ખાતું ત્યાં હિરેનનું નામ નહીં આવે કારણ કે રોકડ ટ્રાન્ઝેક્શન છે. ઉધાર ટ્રાન્ઝેક્શન હોય તો જ વ્યક્તિનું નામ આવશે. અહીંયા વેચાણ ખાતું જમા થશે 6000 રૂપિયા. તો તારીખ થશે ત્યાં 10. વિગતમાં લખાશે વેચાણ ખાતે. બાબત જેમાં લખાય ત્યાં કે વેચાણ પેટે
રોકડ તથા ચેકની વેચાણ ખાતે રોકડના ખાનાની અંદર 4000 રૂપિયા લખવાના છે. રોકડની અંદર 4000 રૂપિયા લખો. બેંકના ખાનાની અંદર 2000 રૂપિયા લખવાના. એટલે આ રીતે આનું થઈ ગયું. રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ 4000, બેંક ખાતે ઉધાર 2000, બેંકના ખાનાની અંદર 2000 રૂપિયા ઉધાર અને વેચાણ ખાતે જમા. એટલે વેચાણ ખાતાની અંદર જમા આપવાના. વેચાણ ખાતું અત્યારે નથી બનાવ્યું કે બનાવવાનું પણ નથી અત્યારે, પરંતુ આપણે રોકડ અને બેંક બેને ઉધાર કરી દીધા છે અને અસર પામતા ખાતાનું નામ છે વેચાણ ખાતે ત્યાં લખાશે. એના પછી ત્યાં આગળ વધીએ તો 12 તારીખ તો કે 5000 રૂપિયાનો માલ ખરીદ્યો, રકમ ચેકથી ચૂકવી આપી. તો ફરી ટ્રાન્ઝેક્શન માટે આમ નોંધ લખવાની. તો માલ તમે ખરીદો છો એટલે આમ નોંધ થશે ત્યાં તો કે ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર તે રકમ તમે ચેકથી ચૂકવો છો તો ધંધામાંથી રોકડા જતા નથી, ચેક જાય છે એટલે કે બેંક સિલક ઓછી થાય તો તે બેંક ખાતે જમા, બેંક ખાતે જમા અને રૂપિયા થશે તમારા 5000. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ એક એન્ટ્રી જશે અને બીજી બેંક સિલક ઓછી થશે. તો ત્યાં તારીખ છે તમારી 12 તારીખ. તો 12 તારીખ માટે અહીંયા સૌપ્રથમ સમજવાનું કે તમારા ધંધામાંથી શું થાય છે, ધંધામાં શું થાય છે, રોકડ આવે છે કે રોકડ જાય છે, બેંક સિલક આવે છે કે બેંક સિલક જાય છે, અને બેંક સિલક જતી રહેશે. તો બેંક ખાતે જમા 5000 એટલે બેંકના ખાનાની અંદર પહેલા 5000 રૂપિયા જમા કરીએ છીએ કારણ કે બેંક સિલક ઘટે છે, મિલકત છે, ઘટાડો થાય તો જમા બાજુ લખાશે અને ત્યાં વિગતમાં અહીંયા આવશે ખરીદ ખાતે. ખરીદ ખાતે. તો આ રીતે ત્યાં નોંધ થશે. 17 તારીખ છે 2000 રૂપિયા દુકાન ભાડું ચેકથી ચૂકવી આપ્યું. તો ફરી આની જેમ જ થશે. ત્યાં ચેકથી ચૂકવી આપો એટલે ત્યાં આમ નોંધ થાય. દુકાન ભાડા ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, ચેકથી ચૂકવી આપો છો 2000 રૂપિયા તમે ચેકથી ચૂકવી આપો છો. તો બેંક સિલક બેંક છે કે ચાલુ મિલકત છે, જાય તો જમા થશે. ચેકથી ચૂકવી આપો છો 17 તારીખ માટે. અહીંયા લખાશે દુકાન ભાડા. રોકડના ખાનામાં ડેશ, બેંક ખાતે જમા 2000 રૂપિયા. તો 2000 રૂપિયા તમારી બેંક સિલક ઓછી થશે. 21 તારીખ છે 4500 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો. પહેલા તો સૌપ્રથમ વેપારી વટાવની રકમ બહાર કાઢી અને રકમ મૂકીએ ત્યાં. તો 4500 રૂપિયાનો માલ છે, 4500 રૂપિયા એમાં 10% વટાવ તમે ગણો તો 450 રૂપિયા થશે. 4500 10% વેપારી વટાવ તો 4050 રૂપિયાથી તમારી નોંધ ત્યાં આવશે અને ત્યાં ટ્રાન્ઝેક્શન છે એ પ્રમાણે એ જે માલ છે તમે રોકડેથી ખરીદો છો તો આમ નોંધ થશે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 4050 અને 4050. તો શું થાય છે તો કે ખરીદી કરો એટલે ધંધામાં માલ આવે છે એની સામે રોકડ સિલક જાય છે. અહીંયા તમારે બે જ વસ્તુ વિચારવાની છે કે રોકડ સિલક વધે છે કે ઘટે છે કે બેંક સિલક વધે છે કે ઘટે છે. બંને મિલકત છે અને મિલકત આવે તો ઉધાર કરવી અને મિલકત જાય તો જમા કરવી. બેંકને માટે તમે વ્યક્તિ ખાતા
જેવું વિચારશો કે વ્યક્તિ લાભ લેનાર ઉધાર, લાભ આપનાર જમા, તો તમે પૂછવાશો. એટલે કે બે મિલકત છે, ચાલુ મિલકત છે એવું ધ્યાનમાં રાખીને જો દાખલો ગણશો તો પણ જે રીતે દાખલો ગણાતો, જે સિસ્ટમમાં ગણાય છે એ રીતે જ સાચો દાખલો ગણાશે. એટલે કે કન્ફ્યુઝન નહીં રહે. ઓલા નિયમમાં તમે ગોટાળે ચડશો. અહીંયા નિયમ એક જ લાગુ પાડવાનો, મિલકતનો નિયમ લાગુ પાડવો બંનેને, રોકડ અને બેંક બંનેને, જેથી કરીને ક્યાંય ગૂંચવાડો ઊભો ન થાય. તો ત્યાં આમ નોંધ પ્રમાણે જોઈએ તો કે ખરીદ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા, રોકડ સિલક ધંધામાંથી ઓછી થાય છે. ત્યાં તારીખ છે તમારે 21 તારીખ અને ત્યાં લખાશે ખરીદ ખાતે. અને રોકડના ખાનામાં રોકડ જાય છે 4050 રૂપિયા ધંધામાંથી જાય. રોકડના ખાનામાં 4050 રૂપિયા લખાશે. 24 તારીખ છે. કરિશ્માએ તેના દેવા પેટે 2550 રૂપિયા રોકડા ચૂકવી આપ્યા. કરિશ્મા ચૂકવી આપે છે મતલબ કે તમને આપે છે રૂપિયા, તો ત્યાં આમ નોંધ થશે. રોકડા ચૂકવી આપ્યા છે તો કે રોકડ ખાતે ઉધાર તે કરિશ્મા ખાતે જમા 2550 રૂપિયા. રોકડ ધંધામાં આવે છે તો 24 તારીખ માટે રોકડના ખાનામાં ત્યાં નોંધ થશે. કરિશ્માએ એના દેવા પેટે 2550 રોકડા ચૂકવી આપેલા છે. ધંધામાં રોકડ આવે છે. રોકડના ખાનામાં ઉધાર બાજુ 2550 રૂપિયા. બેંકના ખાનામાં ડેશ. 26 તારીખ છે ત્યાં આત્મકલ્યાણીને 1200 રૂપિયા જૂનો હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવી આપ્યા. આપણે હવે આત્મકલ્યાણીને રૂપિયા છે એ રોકડા ચૂકવીએ છીએ. કરિશ્મા પહેલા આગળના ટ્રાન્ઝેક્શનમાં કરિશ્મા આપણને ચૂકવતી હતી, હવે આપણે અન્ય વ્યક્તિને ચૂકવીએ છીએ. તો ત્યાં આમ નોંધ થશે. આત્મકલ્યાણી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, એટલે રોકડા રૂપિયા ધંધામાંથી જાય છે તો જમા કરવા. તો તારીખ છે 26 તારીખ અને ત્યાં થશે રોકડ ખાતે જમા, એટલે રોકડના ખાનામાં 1200 રૂપિયાથી નોંધ થશે અને અહીંયા લખાશે રોકડા ચૂકવી આપે. તો હવે ત્યાં આગળ વધીએ. 29 તારીખ તો કે જાનવીએ 3000 રૂપિયાનો ચેક આપ્યો, જે તરત જ બેંકમાં ભરી દીધો. જાનવીએ તમને ચેક આપેલો છે, ચેક તમે તરત જ બેંકમાં ભરી દો છો એટલે બેંક સિલક વધી જાય છે. તો આમ નોંધ થશે ત્યાં 29 તારીખ માટે બેંક ખાતે ઉધાર તે જાનવી ખાતે જમા 3000 થી ટ્રાન્ઝેક્શન ત્યાં નોંધાશે. બેંકમાં તમે ચેક ભરો છો એટલે બેંક સિલક વધે છે. બેંક આવે તો ઉધાર એટલે કે સિલક વધે છે એટલે ઉધાર બાજુ લખાશે 29 તારીખ. જાનવી ખાતે અને બેંકના ખાનામાં રૂપિયા લખવાના છે. બેંક ખાતે ઉધાર એટલે બેંકના ખાનામાં 3000 રૂપિયા તમારે લખવાના છે અને ત્યાં લખાશે
છેલ્લું અને આખરી ટ્રાન્ઝેક્શન એ છે જમા ખર્ચી વ્યવહાર. તો કે 30 તારીખ 1000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા. 30 તારીખે તમે રોકડા રૂપિયા બેંકમાં ભરો છો. વ્યવસ્થિત ટ્રાન્ઝેક્શન સમજો. રોકડા રૂપિયા બેંકમાં ભરો અને આનો થાય બેંક ખાતે ઉધાર દે રોકડ ખાતે જમા ખર્ચી વ્યવહાર એના વિશે આપણે અગાઉ શીખી ગયા છીએ. બેંકમાં રોકડા રૂપિયા ભરીએ છીએ તો એનો મતલબ કે ધંધામાંથી રોકડ સિલક ઓછી થાય છે અને બેંક સિલક વધે છે. એટલે કે એક મિલકત વધે છે ને એક મિલકત ઘટે છે. તો એ રીતે ત્યાં બેંક ખાતે ઉધાર કરવું અને રોકડ ખાતે જમા કરવું એટલે બેંકના અને રોકડના ખાનામાં ઉધાર અને જમા બંને બાજુ સામસામી એન્ટ્રીઓ આવશે. એટલે કે આ એક ટ્રાન્ઝેક્શન એવું છે, જમા ખર્ચી વ્યવહાર એવો છે કે જે રોકડ મેળમાં બે બાજુ નોંધાશે. તો કઈ રીતે નોંધાશે ચેક કરી લઈએ. 30 તારીખ માટે બેંક ખાતે ઉધાર કરવું. બેંક ખાતે ઉધાર એટલે બેંકના ખાનામાં 1000 રૂપિયા ઉધાર કરવા. આ 1000 રૂપિયા ઉધાર કર્યા. બેંકના ખાનામાં 1000 રૂપિયા ઉધાર કરેલા છે. ત્યાં વિગતમાં નામ લખાશે રોકડ ખાતે. ખાપાની અંદર જમા ખર્ચી લખવાનું. જમા ખર્ચી વ્યવહાર ત્યાં લખવાનું. બેંક ખાતે ઉધાર એટલે બેંકના ખાનામાં 1000 રૂપિયા લખવાના. ઉધાર બાજુ બેંક સિલક વધારી છે, રોકડા ભર્યા છે. એવી રીતે અહીંયા પણ 30 તારીખ અને ત્યાં લખાશે બેંક ખાતે. રોકડ ખાતે જમા. રોકડના ખાનાની અંદર જમા બાજુ રોકડના ખાનાની અંદર 1000 રૂપિયા લખવાના. રોકડ સિલક તમે ઓછી કરી એટલે રોકડા રૂપિયા ઓછા થયા. આ ખાનામાંથી રકમ ઓછી થઈ અને આ ખાનામાં રકમ વધે છે. એટલે કે બેંક સિલક વધે છે અને રોકડ સિલક ઘટે છે. આ એક જ મુદ્દા ઉપર જમા ખર્ચી વ્યવહાર ત્યાં રચાયેલો છે. ખાપાના ખાનાની અંદર જમા ખર્ચી લખવું પડે જેથી કરીને ખબર પડે કે જમા ખર્ચી ટ્રાન્ઝેક્શન ત્યાં રહેલું છે. હવે અન્ય કોઈ ટ્રાન્ઝેક્શન ન હોવાથી ત્યાં આપણે દાખલો પૂર્ણ કરીએ છીએ. તો સૌપ્રથમ ત્યાં રોકડની જે બાકીઓ છે કે રોકડની ઉધાર અને જમા બાજુ છે એમાં સરવાળા મૂકી દેવાના જેથી કરીને ગ્રાન્ડ ટોટલ ત્યાં લાગી જાય. તો ત્યાં મળશે 8000 પ્લસ 2550 10,550. રોકડ માટે હંમેશને માટે ઉધાર બાજુનો સરવાળો વધી જાય એટલે ઉધાર બાજુ લઈ જ લેવી જાય રોકડમાં. પણ બેંકમાં એવું દરેક વખતે શક્ય નથી. હવે એમાંથી આ બાદ કરીએ એટલે કેટલા ટ્રાન્ઝેક્શનો તો તમારો જે સરવાળો છે એ છે 10,550. આ ઉધાર છે. હવે જમા સરવાળો ત્યાં બાદ કરવાનો છે એટલે પેલું છે 2100 પ્લસ 4050 પ્લસ 1200 અને 1000. તો 8350 રૂપિયા એ જમા બાજુનો સરવાળો તમારો આવે છે. એમાંથી માઈનસ કરીએ 10,550 બરાબર 2200 રૂપિયા એ તમારી સિલક આવે છે. તો અહીંયા લખાશે મે મહિનો છે એટલે 31 તારીખ હોય એમાં તો અહીંયા લખાશે બાકી આગળ લઈ ગયા અને ત્યાં રોકડના ખાનાની અંદર 2200 રૂપિયા એ તમારી રોકડ સિલક એ આવે છે. હવે બેંકની અંદર
તો બેંકની અંદર આ બાજુ કદાચ વધી જશે કારણ કે સરવાળો આ બાજુ જ વધુ છે. પહેલા ચેક કરી લેવાનું જેથી કરીને ભૂલ પડવાની સંભાવના રહે. તો 6 ને 4 10 500 પ્લસ 6000 બરાબર 16500. તો અહીંયા જો 16500 લખીએ તો ઉધાર બાજુનો સરવાળો બેંકનો એ 16500 છે. જમા બાજુનો 10000 એમાંથી બાદ થાય 3 3 5 5 10,000 તમે બાદ કરી દો તો 6500 એ તમારી સિલક ત્યાં રહે છે એ ડાયરેક્ટ મળી જાય છે તમને. તો 6500 એ આખર બાકી તમને ત્યાં મળશે. તો આ રીતે જમા અને ઉધાર બાજુ તમારે સરવાળા મૂકી સૌપ્રથમ જે બાજુનો મોટા ભાગના કિસ્સામાં રોકડની વાત કરીએ તો રોકડની અંદર હંમેશને માટે ઉધાર બાજુનો સરવાળો જ વધુ રહેશે કારણ કે તમારા ખિસ્સામાં જે રૂપિયા રોકડા રૂપિયા હોય એના કરતાં વધારે રૂપિયા આપણે વાપરી શકતા નથી. ઉછીના લઈને વાપરવાની વાત નથી, ખિસ્સામાં હોય એની વાત કરીએ છીએ. તો એવે વખતે રોકડ ખાનું હંમેશા રોકડની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની કે ઉધાર બાજુ સરવાળો વધારે રહેશે એટલે ઉધાર બાજુનો સરવાળો પહેલા મૂકી દેવાનો અને એમાંથી જમા બાજુ બાદ થાય. પરંતુ બેંકના ખાનાની અંદર કંઈ પણ થઈ શકે એટલે કે એમાં નક્કી ન હોય, જે બાકી હોય ત્યાંથી ગમે તે બાજુએ જઈ શકે. એટલે કે તમારે પહેલા ચેક કરી લેવાનું કે કઈ બાજુ સરવાળો વધુ આવે છે, એમાંથી ઓછો સરવાળો બાદ કરવો. કાં તો તમને બેંક સિલક મળશે કાં તો બેંક ઓવરડ્રાફ્ટ મળશે. અત્યારે શરૂઆત આપણે બેંક સિલકથી કરી હતી. અહીંયા દાખલા ત્યાં બંને રોકડ સિલક અને બેંક સિલક હતી અને છેલ્લે દાખલો પૂરો થાય ત્યાં પણ રોકડ સિલક અને બેંક સિલક તમને પ્રાપ્ત થાય છે. તો દર વખતે જરૂરી નથી કે સિલકથી દાખલો ચાલુ કરીએ તો સિલકથી જ પૂરો થાય. બેંકમાં રોકડમાં તો એક સરખું જ રહેશે પરંતુ બેંકનું નક્કી નથી. એટલે બેંકની અંદર બેંકનું ખાનું તમારે સરવાળા કે ટોટલ મારતી વખતે ખાસ ધ્યાનમાં લેવું કે સિલકથી શરૂ કર્યો હોય તો ઓવરડ્રાફ્ટે પણ પૂરો થાય ને ઓવરડ્રાફ્ટથી શરૂ કર્યો તો સિલકે પણ પૂરો થાય અને ઓવરડ્રાફ્ટથી શરૂ કર્યો તો ઓવરડ્રાફ્ટે પણ પૂરો થાય. નક્કી ન હોય ને બેંક સિલકથી શરૂ કરો તો સિલકે પૂરો થાય. એટલે કોઈ બાબતોનું ક્યાંય નક્કી નથી હોતું. એટલે બેંક માટે હંમેશને માટે એ ધ્યાનમાં લેવું કે ગમે ત્યાંથી દાખલો શરૂ કરીએ પરંતુ એ પૂર્ણ ક્યાં થાય છે એ ખાસ ધ્યાનમાં લેવું. તો આ રીતે તમારે ત્યાં હવે લેસનની અંદર એટલે હોમવર્કની અંદર તમારે એનું જે ઉદાહરણ નંબર તમને ત્યાં આપેલું છે એ તમારે ઘરેથી કરવાનું રહેશે. રોકડ અને બેંક માટે તમને ત્યાં પેજ નંબર 164 ઉપર ઉદાહરણ નંબર 3 આપેલું છે એ તમારે ઘરે મોઢે ગણવાનું રહેશે. એ તમારું હોમવર્ક રહેશે.